નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। હું છું આપની સાથે રાધા। ચૂંટણી આવશે અને ચૂંટણી જતી રહેશે, ઘડિયાળનો કાંટો ફર્યા કરશે, સમય પણ જોતો રહેશે, પરંતુ એક વસ્તુ નથી બદલાવાનું અને એ છે ઇતિહાસના પન્ને લખાયેલા શબ્દો। કેટલાય કિલ્લા અજય રહ્યા અને એનું કારણ ક્ષત્રિયો કે જેમણે પોતાના લીલા માથા હોમ્યા છે। આ લોકસભાની ચૂંટણી ખૂબ વધારે નજીક આવી રહી છે અને આ સમય છે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવાનો। શિક્ષણનો મુદ્દો, બેરોજગારીનો મુદ્દો અને સાથે આરોગ્યનો મુદ્દો, અનેક એવા મુદ્દાઓ છે, પરંતુ આ તમામ મુદ્દા પર ચર્ચા નથી થતી કારણ કે અમારી સામે રોજ આ પ્રકારના મુદ્દાઓ આવે છે અને આજે ફરી આ પ્રકારનો મુદ્દો સામે આવ્યો છે। રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું ત્યારે આજે મુદ્દાની વાતમાં ચર્ચા કરીશું રાહુલ ગાંધી ભૂલ્યા ભાન અને ક્ષત્રિયોનું કર્યું અપમાન વિશે। રાહુલ ગાંધી આજે ભાન ભૂલ્યા છે, તેમના દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ નિવેદન પર ચર્ચા કરીશું। ગુજરાત ફર્સ્ટનું વોર રૂમનું બઝર વાગી ચૂક્યું છે। લોકમત 2024ને લઈને આ મહત્વના સમાચાર। 2024ના લોકસભાની ચૂંટણીના રણમાં રાજકીય દળો અને નેતાઓ એકબીજા પર નિવેદનોના બાણ છોડી રહ્યા છે। ભાજપના નેતા અમિત માલવિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજપૂત સમાજ અંગે આપેલા નિવેદનનો એક વિડીયો શેર કર્યો છે અને રાહુલ ગાંધી પાસેથી તાત્કાલિક રાજપૂત સમાજની માફી માંગે તેવી માંગ કરી છે। જે વિડીયો અમિત માલવિયાએ શેર કર્યો જેમાં રાહુલ ગાંધી કહે છે કે રાજા મહારાજાઓનું રાજ હતું, તેઓ જે ઈચ્છતા હતા તેવું કરતા હતા, તેમને જેમને પણ જમીન જોઈતી હતી તેઓએ જમીન છીનવી લેતા હતા। રાહુલ ગાંધીના નિવેદન પર હવે ઘમાસાણ મચ્યું છે। રાહુલના નિવેદનને લઈને હવે વડાપ્રધાન મોદી સહિત ભાજપના નેતાઓ રાહુલ પર પ્રહાર કરી રહ્યા છે। ત્યારે સાંભળો શું કહ્યું હતું રાહુલ ગાંધીએ। राजाओं महाराजाओं का राज था, जो भी वो चाहते थे कर देते थे। किसी की जमीन चाहिए होती थी उठा के ले जाते थे। कांग्रेस पार्टी और हमारे कार्यकर्ताओं ने देश की जनता के साथ मिलकर आजादी प्राप्त की, लोकतंत्र लाए और संविधान देश को दिलवाया। અને આ સાથે જ વધુ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ। રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓ મુદ્દે કરેલી ટિપ્પણી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તીખા પ્રહાર કર્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કોંગ્રેસના શહેજાદાએ રાજા રજવાડાને અત્યાચારી કહ્યા, પરંતુ રાહુલ ગાંધીને સુલતાન, નિઝામો અને મુઘલો તથા બાદશાહો મુદ્દે બોલવાની હિંમત નથી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું એ પણ સાંભળીએ। आपने कांग्रेस के शहजादे का एक ताजा बयान जरूर सुना होगा। ये शहजादे का कहना है कि भारत के राजा, भारत के महाराजा ये अत्याचारी थे, ये गरीबों की जमीन छीन लेते थे, जब मर्जी पड़े तब उनका सब हड़प कर लेते थे। कांग्रेस के शाहजादे ने छत्रपति शिवाजी महाराज, कित्तूर की रानी चिन्नम्मा जैसे महान व्यक्तित्व का अपमान किया है। साथियों, कांग्रेस के शाहजादे का बयान सोच समझकर वोट बैंक की राजनीति करने के लिए, तुष्टीकरण के लिए दिया गया बयान। याद रखिए, शाहजादे ने राजा महाराजा को बुरा भला कह दिया, उनकी तो आलोचना कर दी, लेकिन भारत के इतिहास में जो अत्याचार नवाबों ने किए, निजामों ने किए, सुल्तानों ने किए, बादशाहों ने किए, उसकी बात पर तो शाहजादे के मुंह पर ताला लग जाता है, बोलती बंद हो जाती है और राजा महाराजाओं को गालियां दे रहे हो, उनको अपमानित करते हो। कांग्रेस को औरंगजेब के अत्याचार याद नहीं आते, जिसने
हमारे सैकड़ों मंदिरों को तोड़ा, अपवित्र किया। कांग्रेस तो औरंगजेब का गुणगान करने वाली पार्टियों के साथ खुशी से गठबंधन करती है। અનાજ મુદ્દા પર ચર્ચા કરવી છે. આપણી સાથે ક્ષત્રિય આગેવાનો જોડાઈ ચૂક્યા છે. રવિરાજસિંહ ઝાલા અને સાથે પદ્મનીબા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તનેરાજસિંહ વાઘેલા પણ આપણી સાથે છે. આપ સૌનું સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. રવિરાજસિંહ, સૌપ્રથમ આપની પાસેથી જાણીશું કે જે પ્રકારનું નિવેદન આજે રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું છે, શું કહેવું છે આપનું? રાહુલ ગાંધી દ્વારા જે બયાન આપવામાં આવ્યું છે, જે બફાટ કરવામાં આપવામાં આવ્યો છે કે રાજા રજવાઓ મહારાજાઓ કે જેની ફાવે તેમ લોકોના ખેતર લઈ લે, લોકોની જમીન લઈ લે. જો રાજા મહારાજાઓને લોકોની જમીન, ખેતી કે કંઈ પણ લઈ શકતા હોય, બરાબર, તો પછી રાજા મહારાજાઓનું જે યોગદાન છે કે ભારતને એક બનાવવું, મજબૂત બનાવવું અને સશક્ત બનાવવું, તો એ બાબત ઉપર રાજા મહારાજો જ્યારે પોતાનું યોગદાન આપતા હોય છે, પોતાની જમીનો, રજવાડાઓ, આજે કોઈની એક જમીનનો 1 ઇંચ પણ આપી નથી શકતું. એ સમયમાં રાજા મહારાજાઓએ પોતાનું સર્વસ્વ આપી દીધું, ખજાનાઓ ખાલી કરી આપ્યા પ્રજા માટે, પ્રજાના વાત્સલ્ય માટે કે પ્રજાના કલ્યાણ માટે. અને આજે ગઈકાલે રાહુલ ગાંધીનું જો આવું બયાન આવે તો એ ખૂબ જ શર્મજનક છે. એને માફી માંગવી જોઈએ તરત ને તરત. અને હું મારા ક્ષત્રિય આગેવાનોને પણ એ પણ કહીશ કે જ્યારે રૂપાલા સાહેબને માફી માંગો કે ટિકિટ પરત ખેંચો એની માંગણી કરતા હોય છે, અને રૂપાલા સાહેબે વારંવાર માફી માંગી હૃદયથી, અને વારંવાર તે ક્ષત્રિયોના શરણે જઈને પોતાની દિલથી વ્યક્ત કરી માફી, તો ત્યારે આવા બયાન ઉપર જ્યારે રાજા મહારાજાઓનું અપમાન કરે છે રાહુલ ગાંધી, તો રાહુલ ગાંધીને પણ જરૂરથી માફી માંગવી જોઈએ. અને એ તો પ્રધાનમંત્રીના દાવેદાર છે રાજકુંવર સાહેબ આપણા, અને તો આને તો પ્રધાનમંત્રીની દાવેદારી પણ પાછી ખેંચવી જોઈએ અને માફી માંગવી પણ જોઈએ. ઠીક છે. પદ્મનીબા, આપનું શું કહેવું છે? આપની શું પ્રતિક્રિયા? જી, ચોક્કસપણે હું રવિરાજભાઈની સાથે જ છું કે જે રૂપાલાભાઈએ બફાટ કરી હતી તો એની અવારનવાર માફી માગવા છતાં અમે એમને માફ નથી કર્યા હજી, બરાબર છે. તો રાહુલ ગાંધી શું કંઈ ટીલું લાવ્યા છે? તો અત્યારે અમારા ક્ષત્રિય સમાજ અમુક લોકો ચૂપ છે. શું કામ ચૂપ છે? કેમ કે અત્યારે કોંગ્રેસી વર્ગ એમની પડખે ચડી ગયો છે. અમારા ક્ષત્રિય સમાજને એક હાથો બનાવી દીધો છે કોંગ્રેસે. તો અત્યારે રાહુલ ગાંધીજીને ચોક્કસપણે માફી મગાવી જ જોઈએ. આપણા ક્ષત્રિય સમાજે બહાર આવવું જોઈએ અને રાહુલ ગાંધીજીની ચોક્કસપણે માફી મગાવી જોઈએ. શું કામ એને માફ કરવામાં આવે છે અને માફ કરવામાં આવશે પણ નહીં. જી, ઠીક છે. તનેરાજસિંહ, આપની શું પ્રતિક્રિયા? આજનો એ સમય છે કે 1 ઇંચ પણ પોતાની જમીન કોઈ આપવા માટે તૈયાર નથી, અને એ સમયમાં રાહુલ ગાંધીએ ક્ષત્રિયો વિશે આ નિવેદન આપ્યું. જી, કોંગ્રેસના શહજાદા જે ક્ષત્રિયો અને આ રાજા રજવાડો વિશે જે નિવેદન આપ્યું છે, આ દેશના રાજા રજવાડે આ દેશ, આ રાષ્ટ્ર અખંડ બને એ માટે થઈને જી તનેરાજસિંહ, આપ બોલી શકો. આપનો અવાજ આવી રહ્યો છે. જી, કોંગ્રેસના શહજાદા જી, આપ બોલો. આપનો અવાજ આવી રહ્યો છે. આ દેશના રાજા રજવાડોએ જે આ દેશ અખંડ ભારત બને, ભારત એક બને એ માટે પોતાના રાજા રજવાડાઓ દાન કર્યા. 562 રાજા રજવાડો આ દેશને અર્પિત કર્યા. 1 વીઘો જમીન કોઈ આપી હોય એ માટે વિચારવું પડે. આ દેશના આપણા ભાવનગરના મહારાજાએ પ્રથમ પોતાનું રજવાડું આપી અને 562 રજવાડો આ દેશને અર્પિત કર્યા. કોંગ્રેસના શહજાદાને ખબર નહીં હોય કે આ દેશના જાગીરદારોએ, આ દેશના રાજા મહારાજાઓએ આ રાજા રજવાડો દેશ, રાષ્ટ્ર એક બને, અખંડિત બને એ માટે આપ્યા. અને એમણે સતત આ ઇતિહાસને જાણતા નહીં હોય, વારંવાર અપમાનિત આ ક્ષત્રિય સમાજને કરવાનું કામ કોંગ્રેસની પરંપરા રહી હશે. આ શહજાદાના દાદી
અને તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધી કરતા વધારે ક્રેઝ ધરાવતા જયપુરના મહારાણી ગાયત્રી દેવીને અપમાનિત કરી જેલમાં પૂરવાનું કામ પણ આ કોંગ્રેસે કર્યું છે. ભારતની અંદર અસંખ્ય વીર યોદ્ધાઓ રાજપૂતોનો ઇતિહાસ ન ભણાવી અને મોગલો અને અંગ્રેજોનો ઇતિહાસ ભણાવવાનું કાર્ય પણ કોંગ્રેસે કર્યું છે. આપણા પૂર્વજો શ્રી રામના મંદિર ને સુપ્રીમ કોર્ટમાં સતત રોડે રાખવાનું કામ પણ કોંગ્રેસે કર્યું છે. આ એમની પરંપરા છે, ક્ષત્રિયોને અપમાનિત કરવા, હિન્દુત્વને અપમાનિત કરવા. એમણે કેમ મોગલોને ક્યારે મોગલો વિરુદ્ધમાં નથી બોલતા? શહજાદે સતત ક્ષત્રિયોને અપમાનિત કરી રહ્યા છે. આ એમની એક ભૂલ નથી, અનેક ભૂલ છે. ગાંધી પરિવાર સતત ક્ષત્રિયો વિરુદ્ધ બોલતા રહ્યા છે. બિલકુલ. અને ફરી એકવાર તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. આપ સૌની પ્રતિક્રિયા જાણી લીધી અને ફરી એકવાર ગુજરાત ફર્સ્ટના વોરરૂમથી બજેટ વાગી ચૂક્યું છે. વધુ એક મહત્વના સમાચાર લોકમત 2024 પર નજર કરીએ તો રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજનાથસિંહની પ્રતિક્રિયા પણ સામે આવી. સરદાર સાહેબના કહેવાથી રાજા મહારાજાએ જમીન આપી. રાજનાથસિંહે કહ્યું કે રાજા મહારાજાઓએ ખુશીથી જમીનો આપી હતી. देखिए, मैं जानता हूं कि जब भारत आजाद हुआ था, जब राज्यों के विलय का प्रश्न था, तो हमारे राजा महाराजा जो भी यहाँ के थे, सरदार वल्लभ भाई पटेल की अपील पर सबने अपने राज्य का बहुत ही सहर्ष विलय करने के लिए अपनी सहमति दी. અને આ સાથે ફરી એકવાર બઝર વાગ્યું છે. વધુ એક મહત્વના સમાચાર પર નજર કરીએ. રાહુલ ગાંધીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે પ્રહાર કર્યા. રાહુલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ છે. CR પાટીલ કહી રહ્યા છે, તેમણે કહ્યું કે રાહુલનું નિવેદન બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. કોંગ્રેસની માનસિકતા લોકો સમક્ષ ઉજાગર થઈ છે અને રાજા મહારાજાઓ કોંગ્રેસથી દૂર થયા છે. CR પાટીલે પોતાની પ્રતિક્રિયા આપી તે વખતે જણાવ્યું. આજે એનું નિવેદન છે એ સ્પષ્ટપણે બતાવે છે કે કોંગ્રેસની મથરાવટી મેલી છે. આજ દિન સુધીમાં રાજા મહારાજાઓ માટેની આ પ્રકારની ટિપ્પણી કરીને કોંગ્રેસની માનસિકતા એમણે ખરા અર્થમાં લોકોની સામે ઉજાગર કરી છે. રાજા મહારાજાઓને પણ આટલા વર્ષોના કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા છે એનાથી જ એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે. તો વાર પલટવારનો મારો શરૂ થઈ ચૂક્યો છે. પદ્મિનીબા, આ અગાઉ પરસોત્તમ રૂપાલા દ્વારા જ્યારે નિવેદન આપવામાં આવ્યું હતું, તેમણે 4-5 વખત સમાજની સામે માફી માંગી છે. અને હવે જ્યારે રાહુલ ગાંધી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, આ નિવેદન આપવામાં આવ્યું છે માફીને લઈને આપ શું કહેશો? અને એ વખતે જ્યારે પરસોત્તમ રૂપાલાની વાત હતી, કોંગ્રેસ લાભ ખાટવાની કોશિશ કરતું હતું. જી, ચોક્કસપણે. તો હું એ જ કહું છું કે જો પરસોત્તમ રૂપાલાભાઈએ બફાટ કરી દીધો, એમાં અમારો આખો ક્ષત્રિય સમાજ અત્યારે બહાર નીકળ્યો છે. તો જે અત્યારે જે આ રાહુલ ગાંધીજીએ પણ આ જે વાણી કરી છે, વાણી વિલાસ, તો એમને માફ ન જ કરવા જોઈએ. એ રાહુલ ગાંધીજી એમના શબ્દો પાછા ખેંચવા જોઈએ અને વિરોધ ચોક્કસપણે એમનો થવો જોઈએ. પણ અત્યારે સમાજને ગુમરાહ કર્યો છે. આજે જે પણ સમાજમાં થઈ રહ્યું છે એ કોંગ્રેસ દ્વારા હવે મને એવું લાગે છે કે જે વ્યક્તિઓ જે 20 દિવસથી અમારી લડાઈમાં નહોતા દેખાતા, ત્યારે એ લોકોને સ્વાભિમાનની લડત નથી દેખાતી, એ અત્યારે જે પણ આગળ છે એ કોંગ્રેસી લોકોને અમે જોઈ રહ્યા છીએ કે જે કોંગ્રેસમાં છે અને અત્યારે આ લડતમાં આગળ છે. તો ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ એ કોંગ્રેસનો હાથો બની ગયો છે. એટલે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ વિચારે કે આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. અને રાહુલ ગાંધીજી પાસે માફી તો મગાવી જ જોઈએ કે એના જે એને વાત કરી છે એ પાછા લે. અમે રજવાડાએ આપ્યા છે, 362 રજવાડા આપ્યા છે. તો રાહુલ ગાંધીજીને ભૂલવું ન જોઈએ. બિલકુલ. રવિરાજસિંહ, જે પ્રકારે કહ્યું કે ક્ષત્રિય સમાજ કોંગ્રેસનો હાથો બની ગયો છે અને એ સમગ્ર જ્યારે વિવાદ આગળનો ચાલતો હતો ત્યારે આપણે જોયું કે લાભ લેવા માટે કોંગ્રેસ પાર્ટી ત્યાં સતત હતી અને તેમના કેટલાક નેતાઓ દ્વારા એવું પણ કહેવામાં આવતું હતું અમે તમારી પડખે છીએ, પરંતુ હવે એના જ દિગ્ગજ નેતા દ્વારા આવું નિવેદન અપાઈ ગયું છે. ચોક્કસપણે હું તમને જણાવીશ કે જ્યારે પરેશભાઈ ધાનાણી રાજકોટના કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમને ટિકિટ અપાઈ છે, તો જ્યારે કોંગ્રેસના સાંસદ તરીકેની જે પરેશભાઈ ધાનાણી દ્વારા એમ કહેવામાં આવતું કે હું તો તમારો ચૌતલિયા ભાઈ છું,
તો આજે એ કોંગ્રેસના આપણે ઉમેદવારને આપણે પૂછશું કે ક્યાં ગયા તમારા જવતલિયાભાઈ, તમે રાહુલ ગાંધી પાસે શું માફી મંગાવી શકશો? આ બાબત ઉપર ચોક્કસપણે એમના પાસે પ્રશ્ન કરવો થશે, કેમ કે વાત બંને બાજુની છે. રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે બરાબર, તો એની ઉપર રૂપાલા સાહેબે 3 વાર નહીં પણ ઘણી વાર સાર્વજનિક તौर પર મોબાઈલ દ્વારા માફી માંગી ચૂક્યા છે. અને આજે કોંગ્રેસના શહેજાદા છે એ એક પણ વાર માફી નથી માંગી કે નથી કોઈ કોંગ્રેસના નેતાઓનું નિવેદન આપ્યું કે આ બાબત ખોટી છે, આને આપણે લોકોએ વખોડી નાખવી જોઈએ. તો એની ઉપર પણ હું સ્પષ્ટીકરણ કોંગ્રેસના લોકો પાસે માંગીશ, અને ખાસ કરી જે કોંગ્રેસના જે ક્ષત્રિય આગેવાન છે એમને પણ આમની સામે પ્રશ્ન ઉપાડવો પડશે. જેમ કે પદ્મિની બા કહે છે કે ભાઈ આ બફાટ છે, આ ખોટું છે, તો તમે તો રૂપાલા સાહેબની ટિકિટ ખેંચવાની વાત કરતા હતા બેન. હવે આમને તો તમે ખાલી માફી જ મંગાવો છો, તો આ બંને મેચ કેવી રીતે થશે? તમે આમની પાસે ખાલી માફી મંગાવો છો અને તમે તો પેલા લોકો માફી માંગી ચૂક્યા છે જે, એ વાતનો અને તમે જવાબ એમ કહો છો કે આપણે ટિકિટ પદ્મિની બા પાછી પાસેથી જ ખેંચો. મેળવી લઈએ. આમાં સમજવાનું શું? પદ્મિની બા, વાતનો જવાબ આપો આપ. જી જી હાજી હા, જે રવિરાજભાઈ કહી રહ્યા છે, તો રવિરાજભાઈ એક મારી વાત સમજે કે ક્યાંક ને ક્યાંક અત્યારે રાજકારણ આવી ગયું છે, અને તરત જ હું એમ કહું છું કે ભાઈ માફીની આપણે જે પણ એમની પર ટિકિટ રદ થવી જોઈએ. તો ક્ષત્રિય સમાજ અત્યારે એવું વિચારી રહ્યું છે કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં છે, તો હું અત્યારે ક્યાંય પણ નથી, હું સામાજિક છું, બરાબર છે. તો ક્યાંક ને ક્યાંક રવિરાજભાઈ આ મારી વાત સમજો કે ક્ષત્રિય સમાજ હવે હું ટ્રાય કરું છું બહાર બધા નીકળે અને જે રાહુલ ગાંધીજીએ બફાટ કરી છે એનો વિરોધ કરે, પણ એ થોડુંક અત્યારે અઘરું થઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી એમને હાથો બનાવી લીધો છે, આપ પણ જોઈ રહ્યા હશો. એટલે પહેલા આપણે માફી તો માગે, રાહુલ ગાંધીને પહેલા માફી તો મગાવીએ, પછીની વાત પછી છે. તો ક્ષત્રિય સમાજ અત્યારે રેડી થવો જોઈએ, કેમ કે હું જે છે એ સ્પષ્ટ જ કહું છું, અમારા રાજકોટનું જ બનાવ છે. તો ગાયત્રીબા વાઘેલા, અત્યાર સુધી અમે જે 20 દિવસ લડાઈ આપી હતી ત્યાં ગાયત્રીબા વાઘેલા ક્યાંય નતા દેખાણા, તો એ રાજકીય પક્ષ જ છે. અત્યારે ગાયત્રીબા બધે દેખાય છે. તો એ સ્વાભિમાની લડત જ્યારે ચાલતી હતી, અમે લડતા હતા ત્યારે ગાયત્રીબા એક વખત પણ અમારી સાથે ઊભા નતા રહ્યા. તો અમને એવું કહેવામાં આવ્યું હતું કે પદ્મિનીબા બીજેપી પાર્ટી સાથે ચાલે એને સ્ટેજ નહીં આપીએ. તો અત્યારે ગાયત્રીબા જી રવિરાજસિંહ આપ બોલી શકો છો. પદ્મિનીબા મારો તમને એક જ પ્રશ્ન છે. પદ્મિનીબા, તમે જ્યારે રૂપાલા સાહેબનું નિવેદન આવ્યું બરાબર, પહેલા તો એમ જ માંગણી થઈ હતી કે માફી માંગો. સાહેબે માફી માંગી લીધી, સાહેબે સાર્વજનિક તौर પર પણ માફી માંગી લીધી, અને ક્યાંક ને ક્યાંક જે કોઈ પણ કોલ કરે કે જ્યાં પણ એમને ક્ષમા માંગવી હોય તે પણ ક્ષમા માંગી લીધી. અને પછી આવેદનો બધે આપવામાં આવ્યા ક્ષત્રિયો દ્વારા. પછી સાહેબને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમે ટિકિટ પાછી લો. પણ મારે તમને પદ્મિનીબા એક જ પ્રશ્ન પૂછવો છે કે તમે અત્યારે એમ કહો છો કે આની અત્યારે તો માફી મંગાવેલી, પછીની વાત પછી, તો એ વાત ક્યાં સુધી વ્યાજબી છે કે અત્યારે માફી માંગી લો પછી અમે ટિકિટ કપાવશું? વ્યાજબી તો છે જ નથી, સમજાતું નથી. તો મને થોડુંક એનું પણ સ્પષ્ટીકરણ આપો કે પહેલા તમે માફી માંગો પછી અમે ટિકિટ કપાવો. બિલકુલ આપની પાસે આવીએ છીએ, પરંતુ એ પહેલા હાલ એક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ. આ મહત્વના સમાચાર કે રાહુલ ગાંધીનો જે બફાટ થયો એ બફાટ મામલે હર્ષ સંઘવીનું એક નવું ટ્વીટ સામે આવ્યું છે. પરેશ ધાનાણીના મૌનની સામે હર્ષ સંઘવીએ સવાલ ઉઠાવ્યો છે. કેમ પરેશ ધાનાણીએ નિવેદનની નિંદા ન કરી? હર્ષ સંઘવી કહી રહ્યા છે રાહુલ ગાંધી અંગે સવાલ પૂછતા બોલવાનું ટાળ્યું હતું. પરેશ ધાનાણી માત્ર થેન્ક યુ કહી અને ત્યાંથી નીકળી ગયા હતા. ત્યારે આ ટ્વીટ એક હાલ સામે આવ્યું છે. પરેશ ધાનાણીએ નિવેદનની નિંદા ન કરી હર્ષ સંઘવીએ કહ્યું, અને રાહુલ ગાંધી અંગે સવાલ પૂછતા તેમણે બોલવાનું પણ ટાળ્યું હતું અને માત્ર થેન્ક યુ કહી અને તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. પરેશભાઈ, શું કહેશો? રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે રાજા રજવાડાઓ વિશે, તેમણે પણ ટિપ્પણી કરી. થેન્ક યુ. પરેશભાઈ, શું કહેશો? રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે રાજા રજવાડાઓ વિશે, તેમણે પણ ટિપ્પણી કરી. થેન્ક યુ. પરેશભાઈ, શું કહેશો? રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું છે રાજા રજવાડાઓ વિશે, તેમણે પણ ટિપ્પણી કરી. થેન્ક યુ. અને પરેશ ધાનાણીનો આ અંદાજ આપણે જોયો. તનરાજસિંહ, આપની પાસે આવવું છે, જે જાણવું છે. જવતલિયા ભાઈ કહેતા હતા પરેશ ધાનાણી પોતાને, હવે પડખે નથી ઉભા, થેન્ક યુ કહીને ત્યાંથી નીકળી ગયા. હા, કોંગ્રેસના આ માનસિકતા છે, એમને ઇતિહાસ ક્ષત્રિયોનો જાણવો જોઈએ.
આ દેશ આઝાદ થયા પછી ક્ષત્રિયો 562 રજવાડા આપ્યા પછી એમના સાલિયાણા બંધ કરવાનું જો કોઈ કામ કર્યું હોય તો કોંગ્રેસે કર્યું છે. નાના જાગીરદારો જે હતા એમને ટોચ મર્યાદા લગાવી અને એમને જમીન વિહોણા બનાવવાનું કામ જો કોઈએ કર્યું તો કોંગ્રેસની સરકારે કર્યું છે. એટલે કોંગ્રેસની પરંપરા છે ક્ષત્રિયોને અપમાનિત કરવા, ક્ષત્રિયો પાસેથી જે હવે બચ્યું છે એ છીનવી લેવું અને એમને અત્યારે ક્ષત્રિયો તો શું માગે છે? સન્માનભેર જીવવું છે. એમના પાસે જે થોડી ઘણી જમીનો છે એમના પર પોતાની આજીવિકા રહે છે. એ પણ હજી કોંગ્રેસને અત્યારે એમાંથી પણ શાંતિથી જીવવા ન દેવા માટે ક્ષત્રિયોને સતત અપમાનિત કરવાનું કાર્ય જો કોઈ કરતું હોય તો ત્યારે કોંગ્રેસ કરે છે. એટલે સ્વાભાવિક છે કે પરેશ ધાનાણીજીની માનસિકતા એમના નેતા શાહજાદાની જ હોય અને એ અત્યારે એમની હાથે સહમત હશે. એટલે આ એમને રાહુલ ગાંધી જો આ બાબતે માફી નહીં માંગે તો ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન મોટા પાયે કરવામાં આવશે. પદ્મિની બા, પરેશ ધાનાણીની વાત આપણે સાંભળી. જી 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 પદ્મિની બા, પરેશ ધાનાણીની આપણે વાત સાંભળી. જવતલિયા ભાઈ તો થેન્ક યુ કહીને નીકળી ગયા. જી જી હા, બસ તો પરેશ ધાનાણી ભાઈને પણ હું કહેવા માંગુ છું કે જો આપ અમારા જવતલિયા ભાઈ થયા છો તો આપની ફરજ બને છે કે આપ રાહુલ ગાંધીજીને વાત પણ ધ્યાનમાં લ્યો. રૂપાલાભાઈને આપણે આપી જ છે, અત્યાર સુધી સજા આપી છે ને હજી આપણે વિરોધ ચાલુ જ છે ક્ષત્રિય સમાજનો. તો પરેશભાઈ આપ પણ ની ફરજ બને છે કે આપ પણ રાહુલ ગાંધીજીને કહો કે માફી માંગે અથવા તો એની ટિકિટ રદ થવી જોઈએ. પણ એક પાસો ક્ષત્રિય સમાજને હું એ જ કહેવા માંગુ છું કે આપણે અત્યારે બંને પાસા જોવી જોઈએ, નહીં કે આપણે એક પાસો એકને માફ કરી દઈએ અને એકને આપણે સજા દઈએ તો એવું આ યોગ્ય નથી. આજે રાહુલજીએ જે ટિપ્પણી કરી છે એ પણ ક્ષત્રિય સમાજ માટે તો યોગ્ય નથી જ. તો એક ક્ષત્રિય સમાજ વિચારે કે વોટ કોંગ્રેસને શું કામ દેવા જોઈએ આપણે? જી 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 તો પરેશ ધાનાણી પણ ન બોલ્યા અને રાહુલ ગાંધીએ રાજા મહારાજાનું જે અપમાન કર્યું તેને રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી છે. ક્યાંક રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ ઉઠી છે તો ક્યાંક રાહુલ ગાંધીની બુદ્ધિ ક્ષમતા પર સવાલો ઉઠી રહ્યા છે. સાંભળો રાહુલ ગાંધીના નિવેદન પર ક્ષત્રિય આગેવાનો શું કહી રહ્યા છે. એમને જે શબ્દ પ્રયોગ કર્યો અને રાજા મહારાજાઓનું અપમાન કર્યું છે, એમની જે ભાષા હતી એ ભાષા કોઈ પણ કાળે ચલાવી લેવા એવી છે જ નહીં. રાષ્ટ્રીય કક્ષાના નેતા હોય તો એને આવી ટિપ્પણી આવી વાતો ખરેખર ન કરવું જોઈએ. એમાં કોંગ્રેસને જબરદસ્ત નુકસાન થાય છે, પોતે જાણે છે. બીજું અત્યારે જે વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદ વચ્ચે આવું બોલી ક્ષત્રિયોને ઉશ્કેરવાની વાત છે, બરાબર છે. તો એને નિવેદન આપતા પહેલા વિચાર કરવું જોઈએ. એ એજ્યુકેટેડ માણસ છે અને એને ટિપ્પણી જે કરી, આ ટિપ્પણી અત્યારે એને કરી, એને તો સખ્ત શબ્દમાં વખોડી કાઢું છું, પણ સમગ્ર ક્ષત્રિય સમાજ વખોડી કાઢે છે. એવા મગજમેટ નેતાઓથી થોડું સાવચેત રહેવું પડે દરેક જ્ઞાતિએ, દરેક કોમે. કારણ કે એનો વિષય નથી, એને ઇતિહાસ વાંચ્યો નથી અને ઇતિહાસ વાંચ્યા વગરનું જે નિવેદન આપે છે તે ખોટું છે. અમે ક્યાંય કોઈનું જોઈતું નથી. જે એને કર્યું છે એ જ અમારી ઉપર ખોટા આરોપ લગાડે છે. એટલે અમારા ક્ષત્રિય સમાજે ક્યારેય એવું કર્યું નથી. તમે એક બાજુથી અત્યારે ગુજરાતનો જે વાત ચાલે છે, વિવાદ ચાલે છે, એનો તમે તકનો લાભ ઉઠાવવા માંગો છો અને એ તકના લાભ સાથે માનો કે તમે પાછું તમારા પેટમાં જે ક્ષત્રિયો પ્રત્યે, રાજપૂતો પ્રત્યે તમારું ઝેર છે એ તો તમે ઓકી જ દો છો. આ રીતે ખોટા બફાત ના મારો અને તમે અત્યારે ઇલેક્શન છે એટલે જે બસવું એ બસી લો, જે બસવું એ બસો. થોડા દિવસની અંદર તમે માર્કેટમાં બહાર આવવાના છો, જાહેરમાં આવવાના છો અને જે પણ બોલ્યા છે એ બધું અમારા ધ્યાનમાં જ છે. એનો હિસાબ કરીશું. રાહુલ ગાંધીની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. જ્યારે રૂપાલા સાહેબના વિરોધમાં આખા દેશમાં ક્ષત્રિયો એમને જ્યારે સપોર્ટ કરતા હતા ત્યારે એને પાછા અમારા બાપ દાદાની ટીકા ટિપ્પણી કરીને ચોર ચક્કા જેવું ગણાવ્યું, લૂંટારા ગણાવ્યા. તો આ એની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. તો રાહુલ ગાંધીના નિવેદન સૌ કોઈ વખોડી રહ્યા છે. આપ સૌની હવે એક પ્રતિક્રિયા લઈ લઈએ. રવિરાજસિંહ, આપની પ્રતિક્રિયા ખૂબ ટૂંકમાં, આપણી પાસે સમયનો ખૂબ અભાવ છે. સમગ્ર સમાજમાં રોષની લાગણી છે અને સૌ કોઈ આ નિવેદનને વખોડી રહ્યા છે. બિલકુલ વખોડવું જ જોઈએ. અને મારે એક વાત છેલ્લી તમને એ કરવી છે કે પદ્મિનીબા એમ કહે છે કે આપણે બે પાસા જોઈને આપણે કરવું પડશે. તો બે પાસા એમ છે કે આ જે કોંગ્રેસ પાર્ટી છે, જે પક્ષ છે, એમનો ભૂતકાળ શું છે. 1970 થી ક્ષત્રિયો સામે એ લોકોનો રોષ છે.
ક્ષત્રિયોને બદનામ કરે છે, ક્ષત્રિયોની એક લાગણીને દુભાવે એવા બયાનો આપે છે વારંવાર. આ પહેલી વાર નથી. એ લોકો હિન્દુ વિરોધી, સનાતન વિરોધી આ બધા બયાનો આપે છે. એમની એક પોતાની જે સાથીદાર પાર્ટી છે ડીએમકે પાર્ટી, એ ઉદયનિધિ સ્ટાલિન કેવું કેવું બોલે છે સનાતન ઉપર, હિન્દુ ઉપર. બિલકુલ. તો આ લોકોની આ માનસિક વિચારધારા છે અને એ ઉજાગર થાય છે. બિલકુલ. પદ્મિનીબા, આપનું શું કહેવું? જી 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 100% રવિરાજ, જી 100% રવિરાજભાઈની હું સાથે છું. એ જ હું સમાજને સમજાવવા માંગતી હતી કે રાજકારણ આવ્યું તો વ્યક્તિગત આપણે વિરોધ કરવાનો, તો આપણે હિન્દુત્વને લઈને ચાલવાનું છે અત્યારે. તો અત્યારે હું રવિરાજભાઈ એ જ કહું છું કે હિન્દુત્વમાં જો આપણે અત્યારે મોદી સાહેબનો વિરોધ કરી રહ્યા છીએ તો એ વસ્તુ ખોટી થઈ છે. વ્યક્તિગત આપણે જે રૂપાલાભાઈનો વિરોધ હતો એ જ કરવાનો હતો. અત્યારે આખું પાસું પલટાઈ ગયું છે અને રાજકારણ આવી ગયું. હવે રાજકારણમાં બફાટ પાછી રાહુલ ગાંધીજીએ કરી, તો જે સજા રૂપાલાભાઈને મળે એ જ સજા આપણે રાહુલ ગાંધીજીને આપવાની જ છે. તો આમાં ક્ષત્રિય સમાજે પીછે હટ કરવી જોઈએ નહીં. જી બિલકુલ. રવિરાજસિંહ, પદ્મિનીબા, તનેરાજસિંહ, આપ સૌનો આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ અને આ સમગ્ર ચર્ચા બદલ. તો રાહુલ ગાંધી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, આવા અગાઉ પણ નેતાઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યા છે. ત્યારે નેતાઓને કરબદ્ધ એક પ્રાર્થના છે કે હવે લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. બેરોજગારી પર, શિક્ષણ પર, આરોગ્ય પર અને દેશમાં ઘણા બધા મુદ્દાઓ છે ચર્ચા કરવાના. તેના પર નિવેદન આપો તો જનતા કદાચ આગળ જશે, જનતાના સુખ માટેના કાર્ય થશે. મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.